નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા ખાતે ફૂટબોલ પૂર્વ ઝોન કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ। રમતગમત, યુવા અને સંસ્કૃત પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપભાઈ પછાયા સાહેબ તથા જિલ્લા રમત અધિકારીના સંયુક્ત ઉપક્રમે તથા પંચમહાલ જિલ્લા વહીવટતંત્ર તારીખ 14 થી 20/2/2025 સુધી પૂર્વ ઝોન કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ ભાઈઓ તથા બહેનોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કુલ જિલ્લાના 9 ટીમના 162 ખેલાડીઓ ભાગ લીધેલ હતો। પૂર્વ ઝોનના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ખેલાડીઓ તથા ટીમના કોચ, ટીમ મેનેજરે રમત વિકાસ અધિકારી પ્રતાપભાઈ પછાયા સાહેબને ઉત્તમ કામગીરી તથા ઉત્તમ વ્યવસ્થા જેવી કે રહેવા, નાસ્તો, જમવા વગેરેના ભાગરૂપે સાહેબને અભિનંદન પાઠવ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંજી। નમસ્કાર, હું મલિક મોહમ્મદ શાની, મહીસાગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ કોચ તરીકે હું મારી પોતાની ટીમ લઈને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા ખાતે અમે ઉપસ્થિત થયા છે, જેમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા ખાતે જિલ્લા રમત વિકાસ અધિકારી, પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત અધિકારી સંયુક્તના ઉપક્રમે પૂર્વ ઝોન ફૂટબોલનું આયોજન ગોધરા ખાતે કરવામાં આવ્યું છે। અહીંયા 9 જિલ્લામાંથી કુલ 172 જેટલા ખેલાડીઓએ આજની સ્પર્ધામાં ભાગ લીધો છે અને આવતીકાલે બહેનો આમ અંડર 14, 17 અને અબવ ના ખેલાડીઓ આ ઝોનમાંથી અહીંયા ભાગ લેવામાં આવશે। અહીંયા સુંદર રીતે ખેલાડીઓને વ્યવસ્થા કરવામાં આવી છે। નિવાસ પણ અહીંયા છે, ભોજન પણ અહીંયા